નમસ્કાર મિત્રો, આજ રોજ તારીખ 13/9/2025 ગુજરાત સરકાર દ્વારા પેન્શન બેઠક બાદ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જો તમે ગુજરાત રાજ્યના પેન્શનધારક છો તો તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે. મિત્રો, વિડીયો શરૂ કર્યા બાદ ચેનલમાં નવા છો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, વિડીયોને લાઇક કરી લો. તમને અમારી ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે પગાર, પેન્શન, ડીએ, HRA અન્યના કોઈ પણ અપડેટ આવે, હરેક અપડેટ આપણી ચેનલમાં પૂરત કરવામાં આવશે. આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. તો ચાલો જાણીએ આજની મહત્ત્વની વિગતો. તો ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ રહ્યા હતા પેન્શનધારકો અંતે ખુશખબરી મળી ગઈ છે. આગામી સમયે દિવાળીનો પર્વ આવી રહ્યો છે, તો દિવાળીના પર્વ પહેલાં ગુજરાત સરકાર દ્વારા પેન્શન બેઠક બહાર લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય. મિત્રો, ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પેન્શનો અને સરકારી કર્મચારીઓના હિતમાં સૌથી મોટો નિર્ણય દિવાળી પહેલાં લેતા પેન્શનરો અને સરકારી કર્મચારીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. મિત્રો, તો અમદાવાદમાં ગુજરાત રાજ્યના સરકારી કર્મચારી અને પેન્શનરો માટે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ અને રાહતરૂપ નિર્ણય લીધો હતો. ચાલુ વર્ષ દરમિયાન તહેવાર તારીખ 20 ઓક્ટોબર રોજ હોવાથી કર્મચારી પેન્શન ઉત્સાહપૂર્વક તહેવારની ઉજવણી કરી શકે તે માટે ઓક્ટોબર 2025 માસનું પગાર ભથ્થા પેન્શન ચૂકવણી વહેલી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે રાજ્ય સરકારના કર્મચારીઓના પગાર જે માસમાં ચૂકવવાપાત્ર હોય તેના પછીના પાસના પ્રથમ 3 કામકાજના દિવસો દરમિયાન સ્ટેગરિંગ પ્રથા અનુસાર ચૂકવવામાં આવે છે. જોકે દિવાળીના તહેવારો ધ્યાનમાં રાખીને આ જૂના ઠરાવોમાં છે મિત્રો છૂટછાટ આપવામાં આવી છે. આ નિર્ણય અનુસાર ઓક્ટોબર 2025ના સરકારી કર્મચારીના પેન્શનના પગાર ભથ્થા પેન્શનની ચૂકવણી તબક્કાવાર રીતે 14, 15, 16 ઓક્ટોબર દરમિયાન કરવામાં આવશે. તહેવાર નજીક આવે એટલે દરેક ઘર ખુશીઓ ઝળહળતું હોય છે, પણ સરકારી કર્મચારીના પેન્શન માટે એક સામાન્ય ચિંતા હંમેશા રહે છે. આ વખતે ક્યારે મળશે ગુજરાત ગવર્મેન્ટ એમ્પ્લોય ગેટ દિવાળી બોનસ? હવે ચિંતા પૂરી થઈ ગઈ છે. ગુજરાત સરકારે દિવાળી પહેલાં જેવો નિર્ણય લીધો છે કે હજારો પરિવારોમાં પ્રકાશ સાથે રાહતનો પણ તહેવાર ઉજવશે. તો મિત્રો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના જાહેર કર્યું છે કે આ વર્ષે ઓક્ટોબર મહિનામાં પગાર અને પેન્શન વહેલા ચૂકવાશે, જેથી કર્મચારી અને પેન્શનોના તહેવારો આનંદથી ઉજવી શકે છે. મિત્રો, પગાર અને પેન્શન ક્યારે જમા થશે? સરકાર નાણાં વિભાગ દ્વારા જાહેર કરાયેલા પરિપત્ર મુજબ 14 ઓક્ટોબર 16 ઓક્ટોબર 2025 સુધીના તબક્કાવાર રીતે પગાર ભથ્થા અને પેન્શનની રકમ કર્મચારીઓના પેન્શનરોના ખાતામાં જમા કરવામાં આવશે. સામાન્ય રીતે પગાર આગામી મહિના પ્રથમ 3 કામકાજના દિવસોમાં ચૂકવવામાં આવશે, પરંતુ આ વર્ષે દિવાળી 20 ઓક્ટોબર રોજ હોવાથી સરકાર સમય પહેલાં ચૂકવણી કરવાનો માનવીય અને સહાનુભૂતિ નિર્ણય લીધો છે. આ નિર્ણય હેતુ શું છે? સરકાર જણાવ્યા મુજબ આ નિર્ણય હેતુ સ્પષ્ટ છે કે કર્મચારીઓના પેન્શન તહેવારોના દિવસોમાં આર્થિક રાહત આપ્યા બાદ પગાર વહેલો મળવાથી દરેક પરિવારને પોતાના ખર્ચ કાઢી શકશે અને તહેવારની તૈયારીમાં આરામથી કરી શકશે. મિત્રો, મોંઘવારી ભથ્થામાં વધારો. આ પહેલા અઠવાડિયે 8 ઓક્ટોબર 2025 ગુજરાત સરકારે વધુ એક રાહતરૂપ નિર્ણય જાહેર કર્યો હતો. 6થા 7મા પગાર પંચ લાભ મેળવતા કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો હતો. 7મા પગાર પંચવાળા કર્મચારીઓ 3%, 6થા પગાર પંચવાળા કર્મચારીઓ માટે 5%નો વધારો કરવામાં આવ્યો હતો. આ વધારો 1 જુલાઈ 2025થી અમલમાં આવ્યો છે અને જુલાઈથી સપ્ટેમ્બર સુધી તફાવતની રકમ પણ કર્મચારીને ચૂકવવામાં આવશે. તો મિત્રો, વાત કરી લઈએ કેટલી ચૂકવવામાં આવશે. તો મિત્રો, જુલાઈથી મને આજ સુધીના જે કર્મચારીને જે 9,000નું જો લઘુત્તમ પેન્શન ધરાવતા કર્મચારીઓને 3 માસનું આવશે. તો મિત્રો 810 રૂપિયા તમારા 3 માસના આવશે. મિત્રો, પેન્શન તરીકે 9,000 લઘુત્તમ પેન્શન ધરાવતા કર્મચારીઓને ત્રણ મહિના એરિયસ 810 રૂપિયા આવશે. મિત્રો, બીજી મહત્વની બાબત છે વર્ગ 6ના કર્મચારીઓ માટે એડહોક બોનસ. રાજ્ય સરકાર દિવાળીને ધ્યાનમાં રાખીને વર્ગ 6ના કર્મચારીઓ માટે 7,000 રૂપિયા એડહોક બોનસ જાહેર કર્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના જણાવ્યા અનુસાર આ નિર્ણય હેતુ છે કે દરેક કર્મચારીઓને તેવા ઉત્સાહ અને ગૌરવથી ઉજવી શકે. આ બોનસ માત્ર રાજ્યના મુખ્ય વિભાગોના કર્મચારીઓ નહીં, પરંતુ વિધાનસભા, પંચાયત, યુનિવર્સિટી, અલગ કોલેજ, ગ્રાન્ટ ઇન એડ શાળામાં, કોલેજો અને બોર્ડ ઓફ કોર્પોરેશન હેઠળ કર્મચારીઓ પર મળશે. મિત્રો, આ પગલાંથી 16,921 કર્મચારીઓને સીધો લાભ થશે. સરકાર સતત માનવીય નિર્ણયો. છેલ્લા કેટલાક મહિનાના સરકારે કર્મચારીઓના હિતમાં અનેક નિર્ણયો લીધા છે. પગાર સમયસર ચૂકવશે, મોંઘવારી ભથ્થા વધારો અને હવે એડહોક બોનસ. આ બધા પગલાં બતાવે છે કે સરકાર માત્ર નીતિ નહીં પણ માનવીય સમજણ સાથે કામ કરે છે. કર્મચારીઓના જીવનમાં આર્થિક સ્થિરતા લાવવી સરકાર આપેલો સૌથી મોટો ઉપહાર છે. મિત્રો,
તહેવાર પહેલાં પગાર મળવાથી શું ફેર પડશે? સાદું વિચારી કે તહેવાર ખરીદ શક્તિ 12 કપડાં અને રિનોવેશન કિસ્સાનો પરિવાર મુખ્ય દેવાની ચૂકવણી છે મિત્રો. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારશ્રી દ્વારા આ મહત્વની જાહેરાત કરવામાં આવી હતી. તો આવીને જાહેરાત મેળવવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને લાઇક કરી લો.